નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, આજે આપની લોકપ્રિય ન્યૂઝ ચેનલ માં આશાપુરા ન્યૂઝ આજે જળહળતા પૂર્વક ગૌરવવંતા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. કચ્છની ખમીરવંતી પ્રજાના પ્રશ્નો અને સમસ્યાને હંમેશા વાચા આપીએ છીએ અને હંમેશા આપતા રહેશું. આપનો સાથ અને સહકાર હંમેશા મળતો રહે તેવી આશા રાખી અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. તો દર્શક મિત્રો, હવે જોઈએ આજના સ્થાનિક સમાચાર. વિઘ્નહર્તા દેવ ગણેશ ભગવાનની આજે સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર ભારતમાં ગણેશના નાદ સાથે ઢોલ નગારા સાથે મંગલ મુહૂર્તે સ્થાપના કરવામાં આવી છે. ભુજના અફીણ ફળિયામાં કચ્છના રાજાની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી છે. जय 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 गणेशा जय 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 गणेशा जय 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 गणेशा जय 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 गणेशा जय गणपति बापा मोरया मंगल मूर्ति मोरया. જેમ મુંબઈમાં લાલબાગના રાજાની પૂજા અર્ચના થાય છે, તે જ રીતે અહીં ભુજ ખાતે કચ્છના રાજા શ્રી ગણેશ દેવની સ્થાપના કરવામાં આવી છે. આ ગણેશ ભગવાનની મૂર્તિ અન્ય મૂર્તિઓથી અલગ છે, કારણ કે કચ્છના રાજા આ ગણેશ ભગવાનની મૂર્તિમાં કચ્છી સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે અને મૂર્તિને કચ્છી લુક આપવામાં આવ્યો છે. આજે મંગલ મૂર્તિએ દેવાધિદેવ ગણેશ દેવની સ્થાપના કરવામાં આવી હતી. સાથે આજથી આગામી 5 દિવસ સુધી કચ્છ સહિત ભારતમાં દરરોજ મહાઆરતી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. આયોજનની વાત કરું તો અનમ રિંગ રોડ ભીડફરી અફીણવેરી શેરી મિત્ર મંડળનું આયોજન છે ને લગભગ છેલ્લા 19 વર્ષથી જ આજ ગણપતિ બાપાને જોરશોરથી અમે આ જ એરિયામાં બેસાડીએ છીએ. ને આ વખતે વિશેષ રૂપ કહું તો ગણપતિ બાપાને જેમ કહેવાય છે કે લાલબાગના રાજા જે પ્રથમ ગણેશ ભારતમાં ચાલુ થયા છે, એવી જ રીતે અમે કચ્છની અંદર કચ્છના રાજા તરીકે એને કચ્છની પાઘડી, કચ્છનું નવમુખી આસન, કચ્છનું સિંહાસન વિશેષ રૂપ આપી અને કચ્છના રાજા તરીકે અમે એને બિરાજવ્યા છે. અત્યારે આયોજનમાં અત્યારે જ લગભગ 15-20 મિનિટ પહેલા જ અમે વિજય મુહૂર્તે બાપાની સ્થાપના કરી છે. સાંજે 8:30 કલાકે બાપાનું પૂજન કરશું. 9:30 કલાકે મહાઆરતીનું આયોજન છે. કૃષ્ણા રેસિડેન્સી, અ પ્રોજેક્ટ બાય અજાણી કન્સ્ટ્રક્શન. કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. સાઇટ એડ્રેસ: કૃષ્ણા રેસિડેન્સી, 765/1 30 મીટર, રિંગ રોડ, ઓપોઝિટ ડોલર હોટલ, નિયર રેલવે સ્ટેશન, ભુજ, કચ્છ. અમારી યોજનાઓ: 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12 લાખ, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹14 લાખ, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹19,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, 95 બંગલાની સ્વતંત્ર સોસાયટીનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી છે. આયોજક: અર્જુન કે અજાણી, 9925958499. ઓફિસ એડ્રેસ: અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832221603. વેબસાઇટ www.ajaniconstruction.com. આગામી સમયમાં બિહારમાં ચૂંટણીનો જંગ બોલાવાનો છે, ત્યારે ચૂંટણીનો જંગ જીતવા માટે બિહારમાં મહાગઠબંધન થયું છે. એવામાં મોદીની મન કી બાતનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તાનું શું કહેવું છે તે સાંભળીએ. બિહારમાં એક મહાગઠબંધન બન્યું છે. બિહારને ઠગવા માટેનું ગઠબંધન અમે એને કહીએ છીએ. લાલુ, નીતિશ, કોંગ્રેસ જે ભૂતકાળમાં એકબીજાનો મોઢો જોવા પણ તૈયાર નહોતા ને જેમને એકબીજાને એટલી ગારો વાંધી છે જેનો લખવા બેસે તો ચોપડી લખાઈ જાય એમ છે. આ ગઠબંધને ચૂંટણી પંચ પાસે ફરિયાદ કરી કે ચૂંટણી દરમિયાન નરેન્દ્રભાઈના મન કી બાત ઉપર સ્ટે આપો. ચૂંટણી પંચે એને નકારી કાઢી છે. આ ગઠબંધન ચૂંટણીની હાર જોઈ રહ્યું છે. એનડીએની સરકાર બિહારમાં બની રહી છે એટલે લોકોને પછી જવાબ તો આપવો પડશે કે અમે ચૂંટણી સેના માટે હારી ગયા, એટલે એના પહેલા પાણી પેલા પાર બાંધી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે. નરેન્દ્રભાઈનો વિરોધ કરવું એ આ લોકો એક જીવન મંત્ર બનાવી લીધું છે. કારણ નરેન્દ્રભાઈ જ્યાં સુધી છે ત્યાં સુધી આમનો હવે સત્તા માટે વારો આવવાનો નથી.
એટલે નરેન્દ્રભાઈની કોઈ પણ વાત નરેન્દ્રભાઈ વિદેશ જાય તો એનો વિરોધ કરો, નરેન્દ્રભાઈ મન કી બાત કરે તો એનો વિરોધ કરો, નરેન્દ્રભાઈ શૂટ પહેરે તો એનો વિરોધ કરો, નરેન્દ્રભાઈનો વિરોધ કરો આ લોકો પોતાનો જીવનનો મંત્ર બનાવી લીધો છે, એટલે નરેન્દ્રભાઈનો વિરોધ કરી રહ્યા છે. નવલા નોરતા એટલે માની આરાધનાનો પર્વ, આપણી મનોકામનાને સાકાર કરવાનું પર્વ. અરે હા, સાકાર શબ્દ પરથી યાદ આવ્યું કે નવરાત્રીના પાવન અવસરે તમારા ઘરને સુશોભિત કરવા માટે સાકાર ફર્નિચરની મુલાકાત લીધી કે નહીં? જોજો, રહી ન જતા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર લાવ્યું છે ખાસ ઓફર. એટલું જ નહીં, સાકાર ફર્નિચર 19 સપ્ટેમ્બર 2015 રોજ 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 6ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે મેળવો ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 15 થી 25% સુધી. નવરાત્રી તહેવાર ઓફરમાં સાકાર ફર્નિચર આપને આપશે સ્પેશિયલ ગિફ્ટ વાઉચર. અમારા સૌ ગ્રાહક મિત્રોને નવરાત્રી પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર તરફથી મળતી ઓફરનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. મિર્જાપર ખાતેના યક્ષનગરમાં ભીડભંજન મહાદેવ યુવક મંડળ દ્વારા ચોથા વર્ષે પણ ગણેશોત્સવનું આયોજન કરાયું છે. ગણેશોત્સવના આયોજનના પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી હતી. અહીં આબેહૂબ મૂર્તિના દર્શન થાય છે. અહીં મહાઆરતી, દાંડિયારાસ, હાસ્ય દરબાર, 108 અન્નકૂટ અને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21/9ના ગણેશ વિસર્જન માંડવી મુકામે કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, અરવિંદભાઈ પિંડોરિયા, લાલજીભાઈ હિરાણી, ગોપાલભાઈ ચાવડા, વીરભદ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, અજયભાઈ જોશી, જયશ્રીબેન ચાવડા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા નીરવભાઈ જોશી, કીર્તિભાઈ ગુસાઈ, નરેન્દ્રસિંહ સોઢા, ભગીરથસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી રહ્યા છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. કચ્છ વિશ્વના નકશા પર કેન્દ્રિત થયું છે. દૂર દેશાવરથી લોકો અહીં આવતા હોય છે. ભુજ ખાતે એક્સપ્લોરર કચ્છ ડેવલપમેન્ટ ટ્રસ્ટ પ્રવાસને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. કચ્છી ક્રાફ્ટ કલા લોકો સુધી પહોંચે તેમજ કચ્છમાં જોવાલાયક સ્થળોને લોકો સારી રીતે સમજે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જે એક સરાહનીય કામગીરી ગણી શકાય તેમ છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. હાલમાં જ્યારે તહેવારો ચાલી રહ્યા છે ત્યારે કચ્છની બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને ગણેશોત્સવ, નવરાત્રી અને ત્યારબાદ દિવાળી તહેવાર આવે છે, જેને લઈને બજારોમાં કપડાં, ઇમિટેશન જ્વેલરી, ફૂટવેર તેમજ સોના ચાંદીની દુકાનોમાં ભારે ચહલપહલ જોવા મળી છે. વ્યાપારીઓ પણ ખરીદીને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ દરજીઓની દુકાનોમાં પણ કપડાં સીવડાવવા લોકોની ચહલપહલ દેખાઈ રહી છે. હાલ ચારે તરફ દિવાળીનો માહોલ જામ્યો હોય તેવું કહેવું નકારી શકાય નહીં. આમ તો અત્યારે બજારમાં બધે શું મંદી ચાલે છે, એટલે કે ખાસ ગ્રાહકી નથી, પણ છતાં શું અમે નવું આપવાની કોશિશ કરી કે ગ્રાહકોની શું માંગ છે એ પ્રમાણે બધું લઈ આવી. અમારી પાસે તો દરબારી વેરાયટીની બધી આઇટમો છે. એ સિવાય અમે અલગ અલગ જ્ઞાતિના જે બી છે જ્ઞાતિ મુજબ બી બીજી વેરાયટીઓ બી અમે ઘણી રાખવાની કોશિશ કરી કે બધાને નવી વેરાયટીઓ આપી શકીએ. અત્યારે વધુ પડતું પોસ્ટર પીસને અને વર્કવાળી ડિઝાઇનર સાડીઓને એવું બધું ચાલે છે. ઘરાગીમાં અત્યારે જોવા માટે બધું નવું ક્રિએશન જોવા આવે છે કે લેટેસ્ટ શું ચાલે છે માર્કેટમાં અને કેવું બને છે. કોઈ પર્ટિક્યુલર માંગતા નથી આવતા કે મને આ જ જોઈએ છે, નવું જોઈ ચોઈસ કરે છે કે ના રિસ્પોન્સ મળે છે ડિઝાઇનર ને સ્ટાઇલિશ સાડીઓમાં. અત્યારે વાર તહેવારોમાં અત્યારે વધારે પડતું છે ને કસ્ટમર લગ્ન સરાનું નવું જોવા આવે છે કે ડિઝાઇનરમાં નવા કોન્સેપ્ટ શું બારે પડશે, શું લઈ આવ્યા છો, અને એ રીતે ગમે છે કસ્ટમર તેનો રિસ્પોન્સ પણ આપે છે કે ના હું અમને ગમ્યું, લાઇક પણ કરે છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજના જાણીતા બનેલા આલ્ફા સ્ટડી સેન્ટરના મોહમ્મદભાઈ તેમજ તેમના ભાઈની લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે માનસિક અસ્વસ્થ દર્દીઓને પ્રેમ ભાવપૂર્વક પાઉંભાજીનું ભોજન કરાવાયું હતું. આમ લગ્નના વર્ષગાંઠની અનોખી ઉજવણી કરવામાં આવતા સમાજમાં એક પ્રેરણારૂપ કિસ્સો બનવા પામ્યો છે. આવી ઉજવણી લોકોએ કરવી જોઈએ. ગામ કેરા, તાલુકો ભુજ. આપણે મારા છોકરાઓના આજે 19 વર્ષ થયા જન્મ દિવસ આપણે લગ્નને, તો લગ્ન 19 વર્ષ થઈ ગયા. એ મને કે કાંઈક આપણે ઉજવીએ, તો મેં કહ્યું મોટો પ્રોગ્રામ કરો, ભલે કરજો, ના નથી, પણ આપણા નાના પ્રોગ્રામમાં ઘણું આપણે લાભ થશે અને આપણી બીજી પબ્લિક મોટા શેઠિયાઓ એને પણ આ જોશે, ટીવી ઉપર બીજું લાભ થશે. એવી રીતે મેં આ પ્રોગ્રામ કર્યો. તો મારા છોકરાઓ બધે કુટુંબીઓ બધે અત્યારે મને યસ કહીએ બોલે અમે કે અમે અહીં આવ્યા છીએ જમાડવા. આજે અમે અમારા બે ભાઈઓના લગ્નને 19 વર્ષ થયા, તો અમે કોઈ એક ફંક્શનનું વિચારતા હતા. તો ત્યારે મારા ફાધરે કીધું કે તમારું જે આયોજન કરવું એ કરો, પણ મારું એવું એક સૂચન છે કે કોઈ એક સંસ્થામાં જઈને આપણે આ રીતે કોઈક પણ પ્રોગ્રામ કરીએ, આ રીતે જમવાનું કે. તો મારા ફાધરની વાત અમે તરત સ્વીકારી લીધી અને પછી અમે બે ભાઈઓએ આયોજન કર્યું કે શું કરવાનું. તો ગયા વર્ષે પણ અમે આ રીતે અહીંયા મેન્ટલ હોસ્પિટલમાં આવ્યા હતા ને જે માનસિક રોગીઓ છે એને અમે આ રીતે જમાડ્યું હતું. તો એ જ પાછો અમને વિચાર આવ્યો કે આ રીતે જ અમે આયોજન કરીએ. તો આજે અમે અહીંયા મેન્ટલ હોસ્પિટલમાં આવ્યા છીએ અને માનસિક રોગીઓને અમે અત્યારે જમાડશું. અને ખરેખર આ રીતે ખરેખર હું તો કહું છું કે દરેક ને પોતાના સારા પ્રસંગો આવતા હોય ત્યારે એ લોકો જે પોતાનું કાર્યક્રમ કરે તો કરે જ, પણ સાથે આવું કરે તો એક સારો સંદેશ સમાજમાં જાય અને એનાથી એક સારી વિચારસરણી બધાને આવે. અને ખરેખર આ લોકોને પણ એમ થાય કે અમારા ભેગા જે તંદુરસ્ત વ્યક્તિઓ છે એ પણ અમારા સાથે જમે છે, એટલે એ લોકોને પણ એક સારી એવી લાગણી અનુભવે. અને ખરેખર આવું જે કાર્ય કરે છે એને અંદરથી ખૂબ જ ખુશી થાય છે. આપણે હજારો લાખો રૂપિયા ખર્ચો કરી નાખીએ, એનાથી જે આપણને ખુશી ન થાય એવી ખુશી મને એવું લાગે છે કે આવું કાર્ય કરવાથી આપણને મળતી હશે. બસ હું એમ કહું છું કે દરેક જોડીઓને આપણે સમજીએ છીએ કે જો બે પૈડા સરખા ચાલે તો ઘર સંસાર આપણે વાહન ચાલે. ઘર સંસારમાં પણ એવું છે કે જો પતિ પત્ની બંને પાસે લેટ ગોની ભાવના હોવી જોઈએ. આપણે ગમે એટલા એજ્યુકેટેડ હોઈએ, ઘણી વખત એવું થાય કે પતિ એજ્યુકેટેડ પત્ની એજ્યુકેટેડ હોય, અથવા પત્ની એજ્યુકેટેડ હોય તો પતિ એજ્યુકેટેડ ન હોય. પણ હું તો કહું છું એ વસ્તુ સાઈડમાં રાખી અને સમજણથી કાર્ય લેવું જોઈએ. કોઈ વધુ ભણેલો છે એટલે એ રીતે એમાં જો ખરેખર તો લેટ ગોની ભાવના વધુ હોવી જોઈએ. પણ હું એક ખાસ કહું છું કે પતિ પત્ની
એકદમ ખુશાલ ભર્યું જીવન તો જીવી શકે કે બંનેમાં લેટ ગોની ભાવના હોવી જોઈએ. સંયુક્ત કુટુંબમાં હો તો જે આપણા ઘરમાં વડીલો હોય એનું પણ આપણે માન રાખવું જોઈએ અને એ લોકોનું પણ ક્યારેક વિચારસરણી સાથે આપણે તાલમેલ કરવું જોઈએ. જો કે જનરેશન ગેપ આવે છે પણ સાથે તો તાલમેલ આવીને રહીએ તો સંયુક્ત ઘરમાં પણ રહી શકાય એવી મારી વિચારસરણી છે. આજે અમારી શાદીને 19 વર્ષ પૂરા થયા છે, 20મું વર્ષ બેઠો છે. તો આજે અમે એનિવર્સરી અહીંયા મેન્ટલ હોસ્પિટલમાં આવી અને દર્દીઓ સાથે અમે જમવાનું ગોઠવ્યું છે. તો એ રીતે એના આરોગ્યને સારું થાય અને એ રીતે સારું કામ ગોઠવવાનું અમે આયોજન કર્યું છે. તો ભગવાન તેને સુખી રાખે અને સારી રીતે એનું બીમારી છે એ દૂર કરી નાખે એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 94268519. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુન્દ્રા બંદરે થોડા દિવસ પહેલા થયેલા કસ્ટમ વિભાગ દ્વારા 5 કન્ટેનરો ડિટેન કરાયા હતા, જેમાંથી વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ફરીથી મુન્દ્રા બંદરે 7 કન્ટેનરો ડિટેન કરી કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. તેમાંથી મોટો જથ્થો વિદેશી સિગારેટનો મળી આવે તેમ મનાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા મુન્દ્રા બંદરે દુબઈથી આવેલા અને લુધિયાણા કંપનીએ આયાત કરેલ સ્ક્રેપના જથ્થામાં વિદેશી સિગારેટનો જથ્થો હોવાની બાતમીના આધારે કસ્ટમ વિભાગે 5 કન્ટેનર ડિટેન કર્યા હતા, જેમાંથી 3 કન્ટેનરમાંથી સ્ક્રેપમાં છુપાવેલો કરોડો રૂપિયાનો વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ જ કન્સાઇનમેન્ટના વધુ 7 કન્ટેનરો કસ્ટમ વિભાગે ડિટેન કરી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાંથી પણ મોટો સિગારેટનો જથ્થો નીકળે તેમ મનાઈ રહ્યું છે. સ્ક્રેપની આડમાં સિગારેટનો જથ્થો મંગાવી મોટી કસ્ટમ ડ્યુટી ચોરીને કસ્ટમ વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે વધુ 7 કન્ટેનરમાં પણ સિગારેટનો જથ્થો મળી આવતા મસ્ત મોટી કસ્ટમ ડ્યુટી ચોરી બહાર આવશે. જોકે અગાઉ ઝડપાયેલા સિગારેટના જથ્થા અંગે કસ્ટમ વિભાગ દ્વારા લુધિયાણા સુધી તપાસ હાથ ધરી છે અને આયાતકાર કંપની અને સંચાલકોને ઝડપી પાડવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વધુ 7 કન્ટેનરોમાં સિગારેટનો મોટો જથ્થો મળી આવે તો મોટી કસ્ટમ ડ્યુટી ચોરીનો પર્દાફાશ થશે તેમ મનાઈ રહ્યું છે. મહાસાપુરા ડાઇનિંગ હોલ એસી. કચ્છની સ્વાદપ્રિય જનતાની લાગણી અને માંગણીને માન આપીને શિવમ કેટરસ ભુજ શંભુ મહારાજ રસોયા આપની સમક્ષ લાવ્યા છે એક નવલું નજરાણું, જેમાં ચટાકેદાર તેમજ મજેદાર વાનગીઓનો ખજાનો એટલે મહાસાપુરા ડાઇનિંગ હોલ, જેમાં આપને મળશે કાઠિયાવાડી, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ. આપના શુભ પ્રસંગે ઓર્ડર સ્વીકારવામાં આવશે તથા આઉટ કેટરિંગ સર્વિસ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. સ્થળ માધાપર સર્કલ, પોલીસ ચોકીની સામે, પ્રિન્સ પ્લાઝા, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક શંભુ મહારાજ રસોઈયા 9825993907. મયુર દોસ્તી જાડેજા 8141954603. ગુજરાતી થાળી રૂપિયા 100 અનલિમિટેડ. આશાપુરા ડાઇનિંગ હોલ. ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. આ બનાવમાં એક બુટલેગરનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે ટેમ્પા નંબર GJ12A2 8572ના ચાલકે બેફામ વાહન હંકારીને આત્મારામ સર્કલ પાસે ફારૂક ઉમર, સમા સિકંદર, સુમરા અનવર હુસેન, રમજુ હાજી કુબારને હડફેટે લીધા બાદ માધાપર નજીક શેરે પંજાબ હોટલ નજીક બાઇક પર સવાર પ્રેમજી જુમા મહેશ્વરીને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે દિનેશ મહેશ્વરી ઉંમર વર્ષ 12ને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે ઉશ્કેરાયેલા ટોળાએ ટેમ્પામાં આગ ચાંપી દીધી હતી. સ્થળ પર 2 ડિવિઝન પોલીસની ટુકડી દોડી ગઈ હતી. ટેમ્પા ચાલક ફરાર થઈ ગયો હતો. ટેમ્પાના નંબર પરથી તપાસ શરૂ કરાઈ છે. લોકોમાં ચર્ચાતી વાતો મુજબ માધાપરમાં દારૂની મહેફિલ માણી રહેલા દેશી દારૂના ધંધાર્થીઓ વચ્ચે ગેંગ વોર બાદ આ ઘટના બનવા પામી હતી. મોડી રાત્રે આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની જવા પામી છે. માધાપર હાઈવે દીપક પેટ્રોલ પંપ પાસે ટેમ્પા નંબર GJ12AZ 8572ના ચાલકે એક એક્સિડન્ટ કરેલ અને ત્યાંથી ભાગી અને આત્મારામ સર્કલ પાસે બીજું એક્સિડન્ટ કરેલ અને ત્યાંથી ભાગી ભુજિયા રિંગ રોડ ઉપર થઈ RTO સર્કલ પાસેથી માધાપર તરફ જતા શેરે પંજાબ ધાબા પાસે ત્રીજું એક્સિડન્ટ કરેલ છે અને ત્યાં ટેમ્પો મૂકી અને ચાલક ભાગી ગયો છે. મારી આત્મારામ સર્કલ ઉપર સુમરા ટી હાઉસ હોટલ છે. મારી સામે અશોક લેલેન્ડ ટેમ્પા જેવો છે, એ ગાડીવાળો એક હોન્ડાવાળાને પાડી નાખ્યો હોટલની સામે. અમે બધા એને હોન્ડાવાળાને બચાવવા માટે ગયા કે કેટલો લાગો છે, તો અમે એને બારે કાઢતા તો એણે ગાડી રવીસમાં લઈને અમારા ઉપર ચડાવવાની કોશિશ કરી. એમાં અમે 2 જણાને લાગો ફટો થયો છે. એટલે ગાડીની અંદર શંકાસ્પદ વસ્તુ હોય એવો અમને લાગતો હતો. એના હિસાબે એ ગાડીવાળો આગળ અમને અહીંયા જાણવા મળ્યો છે કે બીજા પણ 4-5 જણાને એણે હાથ ફેરવા લીધા છે. કારણ તો આમાં કાંઈક પણ એવી શંકાસ્પદ કોઈ પણ વસ્તુ હોઈ શકે તો જ આવી રીતે એ ભાગે. એક્સિડન્ટ તો ગમે એ ડ્રાઈવરથી થઈ જાય આપણે સમજીએ, પણ આવી રીતે ભાગવાનું કારણ તો એની અંદર કાંઈક હોય ને તો જ ભાગે. એટલે એટલો ક્રૂર રીતે હત્યાનો પ્રયાસ છે કે આખી ફૂટબારી ટપીને અમને એ બાજુ પાડી નાખ્યો એને. મારી માંગણી એ જ છે કે પોલીસ એમાં તરત એકદમ તપાસ કરે તો એમાં સત્ય ઘણું બહાર આવશે એમ છે. માનનીય શ્રી રાજેન્દ્ર P. ચોથાણી મુન્દ્રા, પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત, મંત્રી શ્રી મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી, ડાયરેક્ટર શ્રી APMC મુન્દ્રા, ચેરમેન શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજન શિક્ષણ સમિતિ. આપશ્રીને 48મા જન્મદિને મંગલ પ્રવેશે માનપૂર્વક હાર્દિક શુભેચ્છા. આપનું માર્ગ કલ્યાણકારી બની રહે. શુભેચ્છક શ્રી તારાચંદભાઈ છેડા, રાજ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય શ્રી ગાંધીધામ, શ્રી વાલજીભાઈ ટાપરિયા, પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ, શ્રી ધર્મેન્દ્ર જેસર, પ્રમુખ શ્રી મુન્દ્રા શહેર ભાજપ, શ્રી વિશ્રામભાઈ ગઢવી, મંત્રી શ્રી RD એજ્યુકેશન ટ્રસ્ટ મુન્દ્રા, શ્રી મુકેશ R. ગોર, ઉપપ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ, શ્રી રાજેન્દ્રજી ઠક્કર, માજી કારોબારી ચેરમેન શ્રી મુન્દ્રા ગ્રામ પંચાયત, શ્રી ભૂપેન્દ્ર મહેતા, કન્વીનર શ્રી જિલ્લા વાણિજ્ય સેલ, શ્રી રમેશભાઈ કુંવરિયા, મંત્રી શ્રી અખિલ ગુજરાત દેવી પૂજક સંઘ, શ્રી ધીરુભા R. જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન મુન્દ્રા તાલુકા પંચાયત, શ્રી દિલીપ ગોર, વાઇસ ચેરમેન શ્રી APMC મુન્દ્રા, શ્રી ભાઈલાલભાઈ ચોથાણી, ડાયરેક્ટર શ્રી APMC મુન્દ્રા. અબડાસા તાલુકાના ભવાનીપર ગામે યુવકે અગ્નિ સ્નાનનો પ્રયાસ કરતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આજે સવારે 33 વર્ષીય મારવાડા કાંજીએ પોતાના ઘરે શરીર પર કેરોસીનનો છંટકાવ કરીને દિવાસળી ચાપી દેતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ગામ રહેવાસી ભવાનીપર છે. મારો ભાઈ આજે સવારના સળગાઈ ગયો કેરોસીન છાંટીને. કારણ હતું એનો કાલે ગયો તો સસરે, રાતે આવ્યો. હવે સવારના માનસિક લીધે શું એને કીધું નહીં, એને પ્રેશર દબાણ કરી હતી સસરે. શું કીધું એને ખબર ભાઈને. ગામ આશાપુરા કોલોની, ભાઈ ભીમજીભાઈ ભાણજીભાઈ લોચા, અસલ છે આદિપુરના, રહેશે આશાપુરા કોલોની. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું મહાસાપુરા ન્યૂઝમાં કચ્છી ટીવી સમાચારમાં સ્વાગત છે. છેલ્લા 8 વર્ષથી કચ્છમાં નંબર 1 તરીકે રહેલી અમારી ચેનલ, અમારો પરિવાર, અમારી ટીમ એ આપ સૌના અમે ખરેખર બધા જ ઋણી છીએ.
આપનો સહકાર ન મળ્યો તો આટલી મોટી મઝલ અમે કાપી શક્યા ન હોત. 8 વર્ષના વહાણા વીતી ગયા છે. 9મા વર્ષમાં મંગલ પ્રવેશ 17 સપ્ટેમ્બર 2015ના કરી રહ્યા છીએ ત્યારે અમને વિશેષ ખુશી છે. અને અનેક ઉતાર ચઢાવ, સંઘર્ષ અને ઘણીવાર આશા, નિરાશા, હતાશા આવા અનેક અંદરથી ઉદ્ભવતા ભાવો અને એની વચ્ચેથી અમે આ મજલ કાપી છે ત્યારે અમને વિશેષ ખુશી છે કે આજે અમારું એ નાનકડો છોડ છે આજે વૃક્ષ બનવા જઈ રહ્યો છે. એક દાયકો ચેનલ તરીકે પાર પાડવો એ તો તમે આ ફિલ્ડમાં હો તો ખબર પડે. ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, ખૂબ જ અઘરું કામ છે. એની વચ્ચે દર્શકો અને વાચકોનો જો સહયોગ ન મળે તો આ ક્ષેત્ર ખૂબ જ ટફ પડે છે, મુશ્કેલ પડે છે. અમને વિશેષ ખુશી છે કે જ્યારે પણ અમે નવો પ્રયોગ કે નવું લાવ્યું છે ત્યારે દર્શકોએ અમને સ્વીકાર્યા છે. વાત કરીએ ક્રાઇમ રિપોર્ટ અલગ કરવાની, 2020 ન્યૂઝની વાત હોય, સ્ટુડિયોની વાત હોય, ત્યારબાદ અમે સ્ક્રોલ ચાલુ કરી, બ્રેકિંગ ન્યૂઝ ચાલુ કર્યા. આ તમામ જે નાના મોટા ફેરફાર હતા એ કદાચ તમને એમ લાગતા હશે કે નાના મોટા ફેરફાર છે, પરંતુ એની અંદર અમને ખૂબ જ મનોમંથન કરવું પડતું હોય છે. વાત કરીએ સ્ટુડિયોની તો ખૂબ જ સંઘર્ષભર્યા દિવસમાં એ સમયે અમે ચેનલ ચાલુ કરેલી અને ભુજ હાટમાં અમે ચેનલ જ્યારે શરૂ કરેલી ત્યારે ત્યાંના પરમાર સાહેબને હું યાદ કરીશ. આજે એ ભલે ત્યાં હોય નહીં, પરંતુ પરમાર સાહેબે ખૂબ જ સહયોગ આપ્યો. ક્યારેક અમે વિરામ હોટલમાં શૂટિંગ કરેલું, ક્યારેક હમીરસરના ઓટલે અમે શૂટિંગ કરેલું અને તમામ દર્શકોએ આ ઉતાર ચઢાવને હસીને, ક્યારેક કમેન્ટ કરીને અને ક્યારેક ના આ ચેનલ શીખી જશે, ધગસતો છે એમ કરીને અમારી પીઠ પણ થાબડી છે. તો આજે 9મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે અમને વિશેષ ખુશી છે. અને હજુ એકવાર આપને કહી દઈએ કે આપના સૂચનો એ જ અમારી માટે પાઠ છે, લેસન છે. તો આપના જે કંઈ પણ સૂચનો હોય એ અમને ગમે ત્યારે આપવાની છૂટ છે, ઓફિસમાં રૂબરૂ આવીને, ફોન ઉપર આપીને. બીજું ખાસ કરીને સીયુજી નંબર અમે આપની માટે જ આપેલા છે, કારણ કે 15 સીયુજી નંબર પશ્ચિમ કચ્છમાં અને 10 સીયુજી નંબર પૂર્વ કચ્છમાં અમે એટલે જ ચાલુ કર્યા છે કે લોકોને સરળતાથી પોતાની વાત, પોતાનો અવાજ અમારી સમક્ષ પહોંચાડી શકતા હોય છે. તો સીયુજી નંબર પણ આપણે ફરી એકવાર યાદ કરાવી દઉં. પશ્ચિમ કચ્છના સીયુજી નંબર છે અમારા 9725506123 થી 9725506137. આ 15 સીયુજી નંબર આપની માટે છે. પૂર્વ કચ્છમાં 7226006124 થી 7226006133. આ 10 સીયુજી નંબર આપની માટે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.